રાજ્યમાં 20 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં કેટલો વરસાદ પડશે, આવતીકાલે શું પરિસ્થિતિ રહેવાની છે, તમામ બાબતો ઉપર ધ્યાન આપીશું। નજર કરીશું વિંડીના માધ્યમથી કે વિંડીમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। વિંડીના માધ્યમથી સમજીએ। હવે તમે જુઓ કે અત્યારે તમને આ તમામ વિસ્તારમાં ભરપૂર વરસાદ જોવા મળી રહ્યો છે। હવે જે રીતે મુંબઈમાં ચોમાસું શરૂ થયું અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું, 11 જૂને જાહેરાત કરી દેવામાં આવી હતી કે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે। હવે આજે થઈ ગઈ 14 જૂન। હવે તમે જુઓ કે આજે શું પરિસ્થિતિ છે। તો ગઈકાલે જે રીતે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો, આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। હવે તમે જુઓ કે અત્યારના સમય પ્રમાણે તમે જોઈ શકો છો કે આજે ગુજરાતનો આ ભાગમાં પણ તમને સખત વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ જે આ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો, તેમાં પણ તમને વરસાદ જોવા મળી રહ્યો છે કે છૂટો છવાયો વરસાદ છે। પરંતુ અમદાવાદમાં પણ તમે જુઓ કે ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો છૂટો છવાયો વરસાદ છે। હવે આપણે ઝૂમ કરીને પણ સમજીશું, પરંતુ આ હું તમને બેઝિક સિચ્યુએશન સમજાવવા માંગતો હતો કે તમે જુઓ કે આ સમગ્ર જે ભારતનો જે આ વિસ્તાર છે, વિસ્તારમાં તમને અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે થોડું ઝૂમ કરીને સમજીએ કે આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે થોડું ઝૂમ કરીએ એટલે તમે સમજી શકો। હું થોડો સમયને આગળ લઈ જાઉં, એટલે કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે એ આપણે ખાસ નજર કરીએ, કારણ કે સાંજે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તમે જુઓ કે આ અહીંયા આપણે 5 થી 6 વાગ્યાનો સમય રાખ્યો છે। હવે તમે જુઓ કે 6 વાગે શું પરિસ્થિતિ છે। તો જે રીતે ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ ભાવનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના આસપાસના વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે। સાથે જ આ જામનગરના વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પણ વરસાદ બતાવી રહ્યો છે। હવે તમે જુઓ કે આ વલસાડ અહીંયા છે, વલસાડમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે, આ મહેસાણામાં પણ તમે જોઈ શકો છો। એટલે આ જે વિસ્તાર છે, તાપી જિલ્લાનો વિસ્તાર છે, અહીંયા પણ તમને વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે થોડું વધારે ઝૂમ કરીએ એટલે તમે પ્રોપર સમજી શકો કે અંદરના જે ગામડા છે, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે તમે અહીંયા પ્રોપર સમજી શકશો કે શું પરિસ્થિતિ છે। હવે તમે જુઓ કે આ જે વ્યારાનો વિસ્તાર છે, ઉમરપાડા છે, ડેડિયાપાડા છે, એટલે કે તાપી જિલ્લાનો જે આ વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, મેં તમને હમણાં જ કીધું। હવે આપણે થોડું દક્ષિણ ગુજરાતની શું પરિસ્થિતિ છે, ડાંગની શું પરિસ્થિતિ છે એના પર ખાસ નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ડાંગમાં આ છે આહવાનો વિસ્તાર, સાપુતારા, હવે તમે જુઓ કે વાંસદા, નવસારી જિલ્લાનું વાંસદા છે, આ વ્યારા અને આ વલસાડ, એટલે આ વિસ્તાર, આ વાપીમાં તમે વરસાદ જોઈ શકો છો। વાપીમાં અત્યારે વરસાદ બતાવી રહ્યો છે સાંજના સમયે। હવે આપણે સૌરાષ્ટ્રની સ્થિતિ પર નજર કરીએ કે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ છે, કારણ કે ઝૂમ કર્યું છે એટલે તમને પ્રોપર જે અંદરનો વિસ્તાર છે એ વિસ્તારમાં પણ વરસાદ તમને ખબર પડે। હવે તમે જુઓ કે આ વિસ્તારમાં વરસાદ અત્યારે તમને જોવા મળી રહ્યો છે। કચ્છમાં વરસાદની કોઈ શક્યતા નથી, કારણ કે કચ્છમાં વરસાદની આગાહી નથી કરવામાં આવી। હવે તમે જુઓ કે રાજુલા વિસ્તાર જુઓ, તમે અમરેલી જુઓ, બગસરા, તમે જૂનાગઢ જુઓ, કેશોદ, આ વિસાવદર, વેરાવળ, એટલે કે કોસ્ટલ બેલ્ટ સહિતનો જે વિસ્તાર છે, આ મહુવામાં પણ વરસાદ છે, પાલીતાણામાં વરસાદ છે, સોનગઢ, ભાવનગર, આ બધા વિસ્તારમાં તમે વરસાદ જોઈ શકો છો। હવે આજના દિવસે આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ, એટલે કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે તમે જોયું છે કે મોટાભાગે રાત્રે પણ ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદ આવ્યો, સાથે વડોદરાના પણ અમુક વિસ્તારમાં વરસાદ હતો, પાદરા સહિતના વિસ્તારમાં। હવે તમે જુઓ કે સમય કાલે સવારનો કર્યો છે, જે રીતે કાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે તમે જુઓ કે કાલે ફરીથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તમે જુઓ કે કાલે આ વિસ્તારમાં તમને ફરીથી વરસાદ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જુઓ કે આ વ્યારા છે, સુરત છે, વલસાડ છે, સિલવાસા છે, આહવા એટલે ડાંગમાં પણ વરસાદ છે। ભરૂચમાં આગાહી કરવામાં આવી છે। મેં તમને પહેલા જ કીધું કે ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા વરસાદની આગાહી કરાઈ છે। સાથે જ અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ અને દક્ષિણ ગુજરાતનું નવસારી, વલસાડ, સુરત અને તાપી,
અને ડાંગ આ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે જુઓ આ ભાવનગરનો અલંગ વિસ્તાર છે, આ ભાવનગર છે, મહુવા છે, ઉના છે, ઉનામાં પણ તમે વરસાદ જોઈ શકો છો. એટલે આ વિસ્તારમાં કાલે પણ વરસાદી વાતાવરણ રહેવાનું છે. હવે આપણે જે રીતે રોજના એક સેટેલાઇટ તસવીર પર નજર કરીએ છીએ એ રીતે ફરી એક વખત આપણે સેટેલાઇટ તસવીર પર પણ નજર કરી લઈએ. આજે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે સેટેલાઇટ તસવીરમાં, કે કેટલા વાદળો છે, શું પરિસ્થિતિ છે. તો ફરી એક વખત આપણે સેટેલાઇટ તસવીર સમજીએ કે સેટેલાઇટ તસવીર અત્યારે શું જોવા મળી રહી છે. કારણ કે જે રીતે આજે અમદાવાદમાં પણ બપોરના સમયે વાદળછાયું વાતાવરણ હતું અને તમે અહીંયા એ જોઈ પણ શકો છો કે અમદાવાદમાં પણ તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હું તમને થોડું માર્ક કરીને બતાવું એટલે તમે સમજી શકો કે તમે જુઓ કે આજે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ તમને વાદળો જોવા મળી રહ્યા છે, અમદાવાદમાં પણ તમને છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર છે તાપી જિલ્લાનો અને દક્ષિણ ગુજરાત. તો તમે જુઓ કે અહીંયા પણ તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. ડાંગમાં જે રીતે વરસાદ વરસ્યો છે, રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. એટલે ડાંગનો જે આ વિસ્તાર છે કે જ્યાં સખત વરસાદ વરસી રહ્યો છે, સાથે તમે જુઓ કે આ તાપી જિલ્લાનો વિસ્તાર છે, આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં તમને ભરપૂર વાદળ સેટેલાઇટ તસવીર પ્રમાણે જોવા મળી રહ્યા છે. સાથે આ વિસ્તારમાં પણ તમને વાદળો જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં તમને છૂટા છવાયા ક્યાંક ક્યાંક વાદળો જોવા મળી રહ્યા છે. આ આજની પરિસ્થિતિ છે. એટલે તમે સમજી શકો છો કે આ સેટેલાઇટ તસવીર પ્રમાણે આ દ્રશ્યો છે. આપણે થોડું ઝૂમ કરીએ એટલે તમે પ્રોપર એમાં પણ તમને આઈડિયા આવી જાય કે કયા વિસ્તારમાં કેટલા વાદળો જોવા મળી રહ્યા છે, શું પરિસ્થિતિ છે. હવે તમે જુઓ આ ઝૂમ કર્યું એટલે તમને જે આપણા કેટલાક મોટા મોટા શહેરો છે, મહાનગરો છે, તેની પરિસ્થિતિ પણ તમે સમજી શકો. તો તમે જુઓ કે વડોદરામાં તમને છૂટાછવાયા વાદળ જોવા મળી રહ્યા છે, અમદાવાદમાં પણ છૂટાછવાયા વાદળો છે, મહેસાણામાં પણ એ પરિસ્થિતિ છે. પરંતુ જામનગરની આસપાસનો વિસ્તાર અને આ થાનનો જે વિસ્તાર છે ત્યાં તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. ભાવનગર વિસ્તારમાં પણ તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. સાથે જ આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અને જે રીતે આપણે વાત કરી ડાંગના વિસ્તારમાં તમને ભરપૂર વાદળો જોવા મળી રહ્યા છે. એટલે આજની આ પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારમાં તમને વરસાદ પડશે. આટલા જિલ્લામાં જે રીતે મેં કહ્યું વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરીથી આપણે મળીશું અને ફરીથી સમજીશું કે વિંડીના માધ્યમથી કે શું પરિસ્થિતિ છે અને કયા વિસ્તારમાં કેવો માહોલ રહેવાનો છે. તો તમે આ તમામ અપડેટ્સ મેળવવા માટે ઝી 24 કલાકને ફોલો કરતા રહો. બીજા કોઈ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ તમામ પ્લેટફોર્મ પર ફોલો કરો. અમે સચોટ અને સત્ય માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.